નમસ્કાર દોસ્તો, કેમ છો? બધા મજામાં હશો? ખૂબ જ ઠંડી પડી રહી છે, પણ કંઈક નવી વાત કરી એવું મને લાગ્યું દોસ્તો. મહત્વાકાંક્ષા જીવનની અંદર મહત્વાકાંક્ષા ખૂબ જ જરૂરી બાબત છે. હરેક વ્યક્તિ કંઈક ને કંઈક એની અંદર અજુકતું, નવીનતમ, અલગતમ કંઈક હોય જ છે. તો માણસે હરેક વ્યક્તિએ એવું રાખવું જોઈએ, એવું સંપાદન કરવું જોઈએ કે પોતાના જે મહત્વાકાંક્ષાના જે વિચારો છે એ ઇમારત જેટલા નહીં પણ આકાશ સુધીના રાખવું જોઈએ. તમે જોયું હશે દોસ્તો કે કોઈ પણ એક વ્યક્તિ એ નાનલેથી જ કંઈક એક વસ્તુ માટે વિચારે છે અને એમણે નહીં મેળવી હોય એવું કદી બન્યું છે? નથી. એ એમણે મેળવ્યું જ હોય છે. કોઈ પણ એક વિચાર, એક પ્રેરણા, એક આવડત, એક કૌશલ્યથી એમણે જે શરૂઆત કરેલું જે કાર્ય હોય અને એમાંથી એમને કશું નહીં મળ્યું હોય એવું કદી પણ બનતું નથી. એમાં એમને બધું મળે જ છે. એટલે વ્યક્તિએ હંમેશા મહત્વાકાંક્ષા ઘણી બધી રાખવું જોઈએ. આપણે વાત કરીએ એમ્બ્રોડરી પેલે કે જે સરસ મજાનો વાળ કાપતો હતો, પણ એની અંદર કંઈક હતું એવું કે એ વાળ કાપ કરી શકે તો એ ઝીણવટપૂર્વક જે વાળ કાપતો હતો એનાથી એની અંદર પ્રેરણા થઈ એમને. એકવાર કોઈક એમનું પણ તેઓ પણ જઈ રહ્યા હતા માર્ગ દ્વારા, જે રસ્તો હતો એના પરથી જઈ રહ્યા હતા. અચાનક એક્સિડન્ટ થયું અને ત્યાં એમણે જે કેટલાક લોકો તો દૂર હટી ગયા. એક યુવાનના હાથમાં લોહી વહી રહ્યું હતું, પણ એમણે ત્યાં જઈને એ વ્યક્તિની હાથની જે જ્યાં વાગ્યું હતું ત્યાં પાટો બાંધ્યો. તો એમને અંદરથી પ્રેરણા થઈ કે આ કાર્ય મારે કરવું જોઈએ. લોકોએ એમની વાહ કરી. એવી રીતના એમને પોતાની જે હતી પ્રતિભા એ બહાર આવી અને વાટકામનું જે કામ હતું એમાં એમણે નિપુણતા હાસિલ કરવાની કોશિશ કરી. જે મહાવિદ્યાલય છે ત્યાં ગયા અને ત્યાં શીખવાની કોશિશ કરી અને ત્યાર પછી તેઓ એની અંદર આગળ વધ્યા. તો મહત્વાકાંક્ષા એવી વસ્તુ છે દોસ્તો કે જેના દ્વારા આપણે શું કરવાનું છે એ આપણને ખબર પડી જતી હોય છે અને જો એ કાર્ય આપણે કરીએ તો જરૂરથી આપણે ફતેહ હાસિલ કરી શકીએ છીએ. હા, પણ એ કામ આપણી અંદર હોવું જોઈએ કે આપણી અંદર શું છે એ આપણે પહેલા જોવું જોઈએ. એને જો આપણે આગળ વધારવાની કોશિશ કરીએ તો જરૂરથી એ ચોક્કસ વધશે દોસ્તો, અને આપણે એ કામ કરી શકીએ છીએ. તો શરૂઆત કરીએ દોસ્તો. બસ આ વિડીયોને બસ અહીંયા સ્ટોપ કરું છું. આગળથી જરૂરથી વધાવીશું દોસ્તો. થેન્ક યુ.